हेलो एवरीवन અત્યારે વાગ્યા છે સાંજના 5 આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી કેમ કે થઈ ગયો છે ગ્રાઉન્ડ જવાનો ટાઈમ સો ફાઇનલી ચલો મેં બી ફટાફટથી નીકળી જઈશ એન્ડ આ તરફ પહોંચી ગઈ છું અત્યારે એથ્લેટિક ગ્રાઉન્ડ આજે ઘણા દિવસ પછી મેં રનિંગ સ્ટાર્ટ કરી રહી છું ઘણા દિવસથી અમારું રનિંગ બી બંધ હતું સો ચલો જોઈએ કઈ રીતે આજે રનિંગ થાય છે એન્ડ આજે ઠંડી બી બહુ છે પવન બી છે અને બિલકુલ ઈચ્છા નથી થતી આ ઠંડીની અંદર રનિંગ કરવાની બટ શું થાય 20 દિવસની વાર છે તો એટલા બધા દિવસ તો મેં રનિંગ બંધ ન કરી શકું એટલા માટે અહીં આવી થોડું બોડી સ્ટ્રેચ કર્યું ત્યાર પછી અત્યારે નોર્મલી મેં 400 મીટરના 4 રાઉન્ડ લગાવ્યા એન્ડ ચલો આજે 400 મીટરના 4 રાઉન્ડ ફિનિશ કર્યા 1600 મીટરનો ટાઈમિંગ આજે આવ્યો છે 10 દિવસ પછી સ્ટાર્ટ કર્યું ત્યારે 8:55માં એન્ડ બહુ સ્પીડ કરવાની તો કંઈ જરૂર નથી છતાં બી મેં વોચ ચાલુ રાખી હતી કે નોર્મલ રનિંગ આટલું બી કરી તો કેટલામાં કમ્પ્લીટ થાય છે તો 8:55માં નોર્મલી રનિંગમાં થઈ જાય છે તો જે લોકોનું નોર્મલ આ રીતે રનિંગ થઈ જાય છે એ લોકોએ જ્યાં સુધી રનિંગની ડેટ નથી આવતી ત્યાં સુધી તો ચાલુ રાખવું જ પડે એન્ડ બંધ ન કરી શકાય 4-5 દિવસ બચ્યા હોય તમારી દોડની એક્ઝામ છે ડેટ છે એમને તો તમે બંધ કરી શકો છો સો ફાઇનલી ચલો અત્યારે રનિંગ તો કમ્પ્લીટ થઈ ગયું આજનું જે મેં સ્ટાર્ટ જ કર્યું છે તો 4 રાઉન્ડ લગાડ્યા એન્ડ થોડું વોક વગેરે કરીશ એન્ડ ત્યાર પછી થોડી એક્સરસાઇઝ વગેરે ખાસ તો કંઈ નહીં કરીએ બટ ચલો અત્યારે થોડા સિટઅપ્સ વગેરે મેં બી લગાવી લઈશ સો આ તરફ અત્યારે મેં સિટઅપ્સ લગાવીશ એન્ડ આ મારી ફ્રેન્ડ છે એમનું કાલે જ ગ્રાઉન્ડ છે તો એ બી નીકળી જશે અમદાવાદ જવા માટે એન્ડ 2 દિવસની વાર હતી એટલે એ રનિંગ નથી કરી રહી સો 17 તારીખના આજે જ એમનું ગ્રાઉન્ડ હતું અને કમ્પ્લીટ બી થઈ ગયું છે એમનો વિડીયો બી મેં અપલોડ કરી દીધો છે બહુ હાર્ડ પડ્યું હતું લાસ્ટમાં ચક્કર આવી ગયા પડી ગઈ એન્ડ સિવિલે લઈ જવી પડી હતી બટ ફાઇનલી એમને ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધું છે 9:19માં કંઈ બી થયું ગ્રાઉન્ડ તો કમ્પ્લીટ થઈ ગયું છે સો ફાઇનલી ચલો અત્યારે મેં બી મારી રનિંગ પ્રેક્ટિસ છે આ જ રીતે ચાલુ રાખીશ છોડી તો ન શકાય ભલે રનિંગ છે કમ્પ્લીટ થઈ જાય છે છતાં બી સો આજનું રનિંગ કંઈક ગ્રાઉન્ડ પર આવી અને મેં આ રીતે કમ્પ્લીટ કર્યું છે આ ઠંડીમાં બહુ જ વધારે હાર્ડ પડી રહ્યું છે બટ કોઈ રનિંગ તો ચાલુ રાખવું જ પડશે અને આ ફૂલ વ્લોગ જોવા માટે તમારે જવું પડશે મારી યુટ્યુબ ચેનલ પર ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે જલ્દી મળીશ મારે એક ન્યૂ